આમાંથી તમને કઈ છોકરી ગમે છે? હા, બીજું આનું સપનું હતું એક કે મારા 1947માં જઈને ફોટો પડાવો હતો, એટલે અમે ગયા એટલા સારું. તમારી ઘરવાળાની બી સપના હોય કે મારે આ કરવું તે કરવું, એટલે વિચારીને પૂરા કરજો. અધૂરા રહ્યા તો ચાલે, બાકી પૂરા કરવાનું બહુ ડેરિંગ રાખતા રહે ને તો મારી જેમ તમે બી અપાઈ જશો. વેલકમ બેક ટુ માય ચેનલ મૈત્રી ઇન લંડન. તો અમે આજે ઓક્સફર્ડ સર્કસ ફરવા જઈ રહ્યા છે. તો અમે અહીંયા આવી પહોંચ્યા છે ઓક્સફર્ડ સર્કસ, અને પહેલાં તો અમે સૌથી પહેલાં આપણું જમવાનું કરી લેવાનું. એટલે અમે લીધું છે અહીંથી પાઇનેપલ પપૈયા એન્ડ મેંગો. એ 6.5 પાઉન્ડનું છે, મતલબ ઇન્ડિયા પ્રમાણે 650 રૂપિયા 700 રૂપિયા સુધીનું થયું. હવે આપણે ટેસ્ટ કરીશું અને લઈશું. હમણાં થોડીક વારમાં આપશે આપણને, તો જોઈ લઈએ કેવું મળે છે. અને અહીંયા પાણીની પ્રાઇસ કેવી છે? પાણીની પ્રાઇસ, આ પાણી એટલું મોંઘું છે કે તમને એવું લાગશે કે મિનરલ કરતાં પણ ઘણું મોંઘું છે. આ 150 રૂપિયાની બોટલ છે ખાલી ફક્ત એક. તો તમે વિચારી શકો છો આપણે ત્યાં આવી 15 બોટલ આવી જાય કદાચ 150 રૂપિયામાં. તમે કયા ઇલાકામાં છો એ બી કહી દો બધાને. અમે અહીંયા શું એઝલી સ્ટ્રીટ છે, મતલબ ઓક્સફર્ડ સર્કસ પાસે છે અમે. શું થયું? થેન્ક યુ. આ સ્મૂથી કરીને આપી છે એમણે. આ પપૈયા, મેંગો અને પાઇનેપલની સ્મૂથી છે. આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે. એકદમ નાઇસ છે અને બહુ સુપર છે. તો તમે પણ પીજો. પણ આ 650 રૂપિયાની છે, ઇન્ડિયામાં 100 રૂપિયામાં ફક્ત મળી ચાલો. તમે હમણાં આ વિડીયોમાં જોયું હશે કે એ જે વ્યક્તિ જઈ રહ્યો છે એ હરે રામા હરે કૃષ્ણા જપે છે. એ અહીંયાનો ભૂર્યો છે. તો મતલબમાં તમે વિચારો કે આપણો જે ધર્મ છે, આપણો જે સનાતન ધર્મ છે એ કેટલો વિકસિત થઈ ચૂક્યો છે અને કેટલા બધા દેશમાં ફેલાઈ ચૂક્યો છે. એટલે આપણે પણ જરૂરથી કહેવું જોઈએ હરે રામા હરે કૃષ્ણા. તો અમે ઝારાના શોપિંગ મોલમાં આવ્યા છે. તો મેં આ જેકેટ એક ટ્રાય કરું છું. એમાંથી તમે મને કહેજો કે કેવું લાગે છે આ. તો ગાઈઝ અમે 1947 જે લંડનમાં સૌથી પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે, તો અમે ત્યાં આવ્યા છે. અને ત્યાં અમે ફૂડ્સ જોવાયા છે. જો કે ફૂડ્સમાં એટલું બધું કંઈ છે નહીં. પહેલાં મંચુરિયન ઓપ્શન હતું જે હવે અવેલેબલ નથી. તો મંચુરિયન તો આપણે ખાઈ નહીં શકીએ, તો અમે લોકોએ ચીલી પનીર અને સોયા ચાપ એવું બધું જે અમુક વેજીટેરિયન છે અમે પ્રિફર કર્યું છે. તો આપણે 1947 ને હું તમને એનો નજારો દેખાડીશ. આ 1947નું મેન્યુ છે. બિલ હમણાં શું કહેતા હતા તમે? 30 પાઉન્ડ 1947માં ખર્ચ્યા, પણ પેટમાં તો એવું ને એવું જ છે. ખાલી પાણી પીધું એવું લાગ્યું છે આપણને. એટલે તો તમે પણ આ રીતના સેન્ટ્રલમાં કે એવી કોઈ જગ્યાએ આવો તો મેક શ્યોર આવી બધી જગ્યાએ ના જતા. તમારું પેટ ભરાય નહીં. અને ઓપ્શનમાં કંઈ હતું જ નહીં ખાવાનું, એટલું ચિકન ને લેમ ને બધું હતું. આપણે એ ખાતા નહીં. વેજ હતું એ બી એટલું સ્વાદ વગરનું. એટલે તમે કોઈ બી જગ્યાએ વિચારતા હોય તો સેન્ટ્રલ સિવાય બીજી જગ્યા પસંદ કરજો. મને એક જગ્યા ગમે છે કોવેન્ટ ગાર્ડનમાં, એનું નામ શું? સાગર રેસ્ટોરન્ટ. સાગર રેસ્ટોરન્ટ. તમે સાગર રેસ્ટોરન્ટમાં જજો તો કંઈક પણ ત્યાં સાઉથ ઇન્ડિયન જ છે ખાલી. બહુ મસ્ત મળે છે. બાકી આ રીતના 1947 ને ડીસુમ ને એ બધું છે ને, મોટા નામ છોટે દર્શન એવું કામ છે. અને મારા સપના વિશે શું કહેતા હતા મિહિલ તમે? હા, બીજું આનું સપનું હતું એક કે મારા 1947માં જઈને ફોટો પડાવો હતો, એટલે અમે ગયા એટલા સારું. હવે કહે કે આ કે મંચુરિયન ખાવું, તો મંચુરિયન કે જૂના એમાં હતું, સિલેબસમાં હતું. એટલે જૂનો સિલેબસ પતી ગયો, નવો સિલેબસ આવ્યો. એટલે આના સપનામાં તો હું આખો પતી જવાનો છું લંડનમાં. હવે ખબર ને બીજા કયા કયા સપના હશે એના. એટલે આવું છે બધું અહીં ઘડી. હા, તમારી ઘરવાળાની બી સપના હોય કે મારે આ કરવું તે કરવું, એટલે વિચારીને પૂરા કરજો. અધૂરા રહ્યા તો ચાલે, બાકી પૂરા કરવાનું બહુ ડેરિંગ રાખતા રહે ને તો મારી જેમ તમે બી અટવાઈ જશો. એવું લખ્યું છે કે 75% ફાઇનલ રિડક્શન, એટલે
75% રિડક્શન જ છે. હવે તમે ત્યાં જઈને જોશો એટલે આ પેન્ટની કિંમત હશે 5,000 6,000 ફાઇનલ રિડક્શન. એટલે તમે વહેલા અંદર ઘૂઈ જશો કે હા 75% અંદર જઈને જોશો તો એટલા જ ભાવ છે. ખાલી આ સ્ટીકરો માર દે સેલના. બાકી મિહિલ બીજું પેલા કંઈ મેંગોમ જઈએ. ના મેંગો કઈ નહીં આપણે ઘર. હું બધા ફ્રૂટ જેવો થઈ જઈશ, મેંગો અને સીતાફળ ને જેવો. મિલ 30 પાઉન્ડમાં શું કીધું આપણે? 30 પાઉન્ડનું મેં અત્યારે જે ખાધું એની કરતાં તમે 1 પાઉન્ડની પાણીની બોટલ જે પીધી ને એમાં મને દમ લાગ્યો. એટલે તમે આ રીતના છેતરાતા ના બીજી વાર કોઈ દિવસ જાઓ નથી. આ દેખો લેડીઝના સેન્ડલ. આ સેલમાં છે 29 પાઉન્ડ એટલે 3,000. 3,000. આ સેલમાં 3,000 છે. હવે આનામાં કેટલા હાલવા કેટલા નહીં એ બધાને ખબર જ છે ભાવ. મારો બર્થડે આવે છે તો મને એક ગિફ્ટ આપશો? ના આવડે કશું નહીં. ખાલી ગિફ્ટ. બોલ. અચ્છા તમે પ્રોમિસ કરો પણ ગિફ્ટ લઈ આવશો. આ જો આનું આ ગિફ્ટ 30,000 માં તો હું છે ને આખું થાઈલેન્ડ ફરી આવું ને એને ખાલી આ ગિફ્ટ આટલું હાલ. આટલામાં તો હે ને કપલ ટૂર આવી જાય શિમલા મનાલીનું. 400 આપણે. સો હવે હું એને શોપિંગ કરાવવા લાવ્યો છું અહીંયા ડિયોર ને એ બધામાં. જે જોઈએ લઈ આપીશ એને આજે હું. પણ એને કશું ગમતું જ નહીં એટલે વાંધો નહીં આવજો કે અમારે ગમી ના ગમ્યું જોઈએ ને આ લાકડી ગમી. આ છે ને આ બધું મફતનું લગાવવાનું બહુ સારું લાગે. આ મફતનું લગાવી લેવાનું. આ લોકોની સ્કીમ જ છે આવી. આને શું કહેવાય એનું નામે નહીં ખબર હોય આને પણ લગાવશે. હે ને હાથી એટલે આ તો હાથી મંડી. આને કહેવાય આપણા દેશી ગામડિયન. હાથી જ ચાલુ મંડવાનું. ચાલો મફતનું છોડેવા જ નહીં આ ગુજરાતી. જોઈ લો આ બધું જોવામાં સારું લાગે. હવે છોકરી તમારી માટે નહીં ગાંડા, મારી માટે મેકઅપ કરવાનો છે મારી. ચાલ રહેવા દે કશું ગમતું નહીં મને. તું જ ગમે છે ને આપણે તો આવીને આવી હાલ લાગે. આપણે કોઈ મેકઅપ નહીં લેવો.